હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મને કેમ છો? મજામાં જશો? તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આપણે જવાનું છે બગદાણા, કેમ કે આપણી સાથે મહેમાન આવેલા છે રાજકોટ. હેલો ભાઈ, પંકજભાઈને ફોલો કરી દેજો બધા મિત્રો. અને આપણે જઈએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. તો તમને લોકોને પણ દર્શન કરાવશું, તો તમે આગળ જોડાયેલા રહેજો. તો ભાઈ આપણે દર્શિતભાઈ રાજકોટથી આવ્યા છે આપણી મુલા લગ્નમાં. હરેશ દાદાના છોકરાના છે ને? હા, અહીંયા છોકરીના બેના અહીંયા લગ્નમાં આવ્યા હતા તે આપણને મળ્યા છે. તો મને કે અહીંયા આવ્યા છીએ તો હવે બગદાણા દર્શન કરી આવીએ. તો મેં કીધું તો હાલો આપણે જઈએ. એટલે અત્યારે નીકળી ગયા છે દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેતો. વિડીયો મજા આવે છે, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ બગદાણા. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો ચાલો જઈએ દર્શન કરવા. તો અહીંયા છે મિત્રો કાળ ભૈરવ દાદાનું મંદિર. તો ચાલો એના પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવવું. તો કાળ ભૈરવ દાદા આપણી સાથે દર્શિતભાઈ રાજકોટથી આવેલા છે. એ પણ બ્લોગ બનાવે છે, તો એને પણ ચાલુ કરી દીધો છે. તો ચાલો હવે આપણે ગાદી મંદિરે દર્શન કરવા. અહીંયા છે મિત્રો ગાદી મંદિર, તો એના પણ દર્શન કરી લઈએ. હવે તમે હા છે મિત્રો ગાદી મંદિર, એના પણ દર્શન કરી લો. જો તમે તો આપણે મિત્રો ગાદી મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે સમાધિ મંદિરના દર્શન કરવા. તો અહીંયા જે છે એ સમાધિ મંદિર છે. ચાલો એના પણ દર્શન કરી લઈએ. મિત્રો આપણે સમાધિ મંદિરના પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ધ્યાન મંદિર, ત્યાંની પાછળ છે. તો ચાલો ત્યાં પણ જઈએ અને દર્શન કરીએ. તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. તો અહીંયા છે મિત્રો ધ્યાન મંદિર, તો એના પણ આપણે દર્શન કરી લઈએ. તો ચાલો, જય બજરંગદાસ બાપા. તો મિત્રો ધ્યાન મંદિરના પણ દર્શન કરી લીધા છે અને અહીંયા એક વસ્તુ હું તમને બતાડું. જે વડલામાં બજરંગદાસ બાપા દેખાય છે એ જો આ જગ્યા ઉપર જો તમે ઓલો હાર છે ને ત્યાં ઝૂમ કરું તમને દેખાય તો દર્શન કરી લેજો. જો અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે સૌ પ્રથમ કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા અને પછી આપણે ગાદી મંદિરે ગયા અને પછી ત્યારબાદ સમાધિ મંદિર ગયા અને ત્યાર પછી આપણે ધ્યાન મંદિર ગયા હતા. ને હવે આપણે જવાનું છે અહીંયા મંદિરે. તો ચાલો જઈએ મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તો બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. જો મિત્રો અહીંયા બજરંગદાસ બાપાના દર્શન કરી લઈએ. તો આપણે દર્શિતભાઈ પણ દર્શન કરીને આવે છે ને હવે આપણે જવાનું છે અહીંથી ઉપર. તો ચાલો મિત્રો અહીંયા દર્શન કરવાનું છે. અહીંયા રામ લક્ષ્મણ જાનકી છે. તો ચાલો એના પણ દર્શન હું તમને કરાવું. જય શ્રી રામ. તમને ને અહીંયાની બાજુમાં હનુમાનજી મહારાજ છે. તો હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લઈએ. જય બજરંગબલી. હેલો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જો ઓલા પણેથી આપણે એન્ટર થયા અને અહીંથી આપણે જવાનું છે. અને અહીંયા તમે જુઓ છો આની જે પાછળ છે ને ત્યાં રસોડું છે. તો ત્યાં પણ આપણે જવું પ્રસાદી લેવા. જવું ને પ્રસાદી લેવા? હા, પ્રસાદી લેવાની જોઈને રાજકોટથી આવ્યા છે બાપાના દર્શન કરવા. પ્રસાદી વિનંતી. તો હાલો જઈએ પ્રસાદી લેવા. બાકી તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મોજ આવશે. કેમ? હા, મજા જ આવે ને. હા.
તમને આમ કેમ લાગ્યું? મજા આવી કે બગદાણા આવીને? મજા જ આવે ને. હવે કેટલા ટાઈમથી આ દર્શન કરવાનું ઈચ્છતો હતો, પણ હુકમ વગર દર્શન થતા નથી. એ તો ફાઇનલ જોઈ જ લીધું આપણે, કેમ કે 2 મહિનાથી આ નક્કી કરતો હતો બગદાણા જવું, પણ નહોતો દર્શનનું મેળ જ નહોતો આવતો. ને ફાઇનલી દર્શન થઈ ગયા. તો ભાઈ દર્શિતભાઈનું કેવું એમ છે કે 2 મહિનાથી આવું કરતા હતા ને આની પહેલાં આપણે જે બજરંગ બાપાની પૂર્ણ તિથિ ગઈ એમાં આપણે તો આવ્યા હતા જ, પણ આપણે દર્શિતભાઈને કીધું હતું, પણ એને કંઈક કામ એવું કંઈક હતું એટલે એ પણ એ ન આવ્યા ને એના પાછું આવવાનું જ હતું. એ આટલું એ નહોતા આવ્યા. બાકી ફાઇનલી એને મેળ આવી ગયો આવવાનો. બાપાનો હુકમ થઈ ગયો. તો બોલો બધાય બાપા સીતારામની. તો ભાઈ કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જઈએ રસોડા તરફ. તો ચાલો જઈએ રસોડે મળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી અને હવે રસોડામાં આવી ગયા છીએ. જો અહીંયા પ્રસાદી લેવા બેસી ગયા છીએ. ડાંગરિયા સરકારને પ્રસાદી લેવડાવી લઈએ. લઈ લેવી ને પ્રસાદી? તો ચાલો પ્રસાદી લઈ લઈએ ને પછી બહાર જઈએ. બજારમાં જવું ને, મોજ જ કરવાની છે. રાજકોટથી ધક્કો ખાધો કેમ? હાલો મોજ કરાવી દેવાની છે ડાંગરિયા સરકારને આજકાલે. બીજી વખત એમ કહેવા જાવ કે આ પાછું મોવા જવું છે એમ. ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી આવી ગઈ છે. પ્રસાદીમાં કઢી ખીચડી, શાક, રોટલી, ગાંઠિયા, લાડવો અને દૂધ. ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. બાપા સીતારામ. તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ અને અહીંયા જે બગડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા તમે જુઓ બજરંગદાસ બાપા અને અહીંયા બગડેશ્વર મહાદેવનું મંદિર છે. તો ત્યાં પણ જવાના છીએ. તો ચાલો હવે ત્યાં જઈએ અને ત્યાં દર્શન કરી અને પછી આપણે વિડીયોને એન્ડ કરીશું. તો બધા કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. ને ચાલો હવે જઈએ બગડેશ્વર મહાદેવના દર્શન કરવા. હું છે ડાંગરિયા સરકાર જવું ને હવે? હાલો મહાદેવના દર્શન કરવાના જોઈને આવ્યા હોય. હા એમ. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ. ડાંગરિયા સરકાર ગયા છે દર્શન કરવા. મહાદેવ હર મહાદેવ. તો આ છે ભાઈ બગડેશ્વર મહાદેવનું મંદિર. ત્યારે બંધ છે એટલે દેખાય નહીં તમને. આમનું દર્શન કરી લેજો. અહીંયા છે મિત્રો વાયુ જોવો તમે. તો ચાલો મિત્રો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો બાય.